આજે સંકષ્ટ ચોથ નિમિત્તે રાવપુરા વિસ્તારમાં આવેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે સંકષ્ટ ચોથના પાવન દિવસે રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે મહાપૂજા, કેસર સ્નાન અને મહાઆરતી સહિતના વિશેષ ધાર્મિક અનુષ્ઠાનોનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા અને ગણપતિ બાપાના દર્શન અર્ચન કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. મંદિરમાં ગણપતિ દાદાને ખાસ કેસર સ્નાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિશેષ પૂજા તથા મહાઆરતી યોજાઈ હતી. આજનો દિવસ ખાસ છે કારણ કે આજે માઘસર મહિનાની ચતુર્થી, જેને સંકષ્ટ ચોથ તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા મુજબ સંકષ્ટ ચોથનું વ્રત કરી અને ચંદ્ર દર્શન કર્યા બાદ ગણપતિ બાપા દુઃખ સંકટ દૂર કરે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ દિવસે ગણેશજીને દુર્વા, મોદક અને લાડુનો નૈવેદ્ય ચડાવવાનો શાસ્ત્રમાં મહિમા છે. આજનો ચંદ્રોદય રાત્રિના 8:36 વાગે થવાનો હોવાથી તે સમયે વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પૂજારી શૈલેષ મહારાજે સર્વે ભક્તોને આરતીનો લાભ લેવા અંતરથી આમંત્રિત કર્યા હતા અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. 7/12/2025 રવિવારે સંકટ ચોથ છે. આ ચોથ માગસર સુધી ચોથ કહેવામાં આવે છે. આ દિવસે માગસર મહિનાની ચતુર્થી કરવાથી તેમજ એ વ્રતનું ઉદ્યાપન કરવાથી દરેક મનોકામના સફળ થાય છે અને આપના જન્મ કુંડલીના ગ્રહો એ ગ્રહો પણ બદલાઈ જાય છે. ગણપતિ દાદાના આશીર્વાદથી કહેવાય છે તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદત. ગણપતિના આશીર્વાદથી બધી કામના આપણી પરિપૂર્ણ થાય છે. તેમાં વેપારવૃત્તિમાં, નોકરી ધંધામાં, તેમાં વિદ્યા અભ્યાસમાં દરેક કામમાં સફળતા મળે છે. આજે આ સંકટ ચોથનો સમય રાતના 8:36 કલાકનો છે, જેથી આ મહાઆરતીનું આયોજન રાખ્યું છે અને તેમજ હાલમાં આ વ્રત ઉદ્યાપનનું પૂજન ચાલી રહ્યું છે. તેમજ ચંદ્રદર્શનના સમયે 8:36 કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે. તેથી દરેક ભક્તોએ હાજરી આપી દર્શન કરી દર્શન લાભ લેવા વિનંતી. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, રાવપુરા, વડોદરા. પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ.